પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર ઉમેદવારી પત્ર ભરવાના છે, જેના ભાગરૂપે પાટણના ખાડિયા મેદાન ખાતે એક વિશાળ સભાનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ઉમેદવારી પત્રક ભરવામાં જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર સહિતના ધારાસભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ચોકીદારની લડાઈ સામે કોંગ્રેસ જીતવાની તે આવનારા પરિણામોમાં સાબિત થશે। લોકસભા મત વિસ્તાર એ બનાસકાંઠાનો હોય, મહેસાણાનું અમારું ખેરાલુ, સતલાસણા કે વડનગર હોય, કાંકરેજ હોય, ડીસા હોય કે પાલનપુર હોય કે અમારો પાટણ જિલ્લો હોય, સમગ્રતઃ ખેતી આધારિત વિસ્તાર છે અને ખેતી સિવાય બીજા નંબરનો જો કોઈ રોજીરોટીવાળો રોજગાર મળતો હોય તો પશુપાલન છે। એ પશુપાલન અને ખેતીમાં જે લોકોનું નભતું નથી ને જેમના દીકરાઓ નાનું મોટું ભણ્યા છે અને બેરોજગાર છે, એને રોજગારી નથી મળતી, બીજા જિલ્લાઓ સાથે કે બીજા શહેરો સાથે સરકારી નોકરીઓની જે વ્યવસ્થા મળે છે એવી વ્યવસ્થા અહીંયા ન મળવાના કારણે જવાબદારી સરકારની થાય। એ પૂરી જવાબદારી સરકારે 25 વર્ષમાં નથી કરી, તો એવી કંઈક વ્યવસ્થા ઊભી કરી અને આ ત્રણેય વર્ગ, પશુપાલક, ખેડૂત અને બેરોજગાર યુવાન, એ ત્રણેયના મુદ્દાઓ ગત લોકસભા વખતે પણ અમે એનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો। સરકાર નથી કરતી તો અમારાથી હાથ ઊંચા ન થાય, અમારી પણ જવાબદારી છે। જો આ વખતે વાત કરીએ તો ચોકીદાર જીતશે કે કોંગ્રેસ જીતશે, શું લાગે છે? કોંગ્રેસ જ જીતશે। કોંગ્રેસે અને ગુજરાતના લોકોએ અને દેશના લોકોએ એ જે શબ્દો બોલ્યા હતા એના ઉપર વિશ્વાસ કરીને પ્રજાએ એમને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા હતા। એ એમ કહેતા હતા કે હું પ્રધાન સેવક છું અને ચોકીદાર છું। 60 દિવસમાં ના કરું તો મને કોઈ પણ ચોરાયા ઉપર તમે લટકાવી દેજો। 100 દિવસમાં કાળું નાણું ના લાવું તો તમે જે સજા કહેશો એ સજા ભોગવવા તૈયાર છું। એમણે ટાઈમ લિમિટ બાંધી હતી, એમણે ભાષણ કર્યા હતા। અમારે એ જ પૂછવાનું છે કે આ કાળું ધન તમે વિદેશમાંથી નથી લાવ્યા અને આ દેશનું ધન લઈને માલ્યાને મોદી ભાગી ગયા છે, તો હવે ચોરો તમે પસંદ કરો અને સજા પણ તમે પસંદ કરો। જે ચોક્કસ આ હતા આપના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના જગદીશ ઠાકોર, જેઓ વિકાસની વાતોને લઈ અને ચૂંટણીમાં ઝંપલાવશે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।